છોટાઉદેપુરમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। લાઇન તૂટ્યાના થોડા અંતરે જ પાલિકા વોટર વર્ક્સ છે કે જ્યાંથી લોકોને પીવાનું પાણી અપાઈ રહ્યું છે, ત્યારે હાલ દૂષિત પાણી પીવાના પાણીમાં મિશ્રિત થવાની ભીતિ નગરજનોમાં સેવાઈ રહી છે। સમગ્ર મામલા અંગેની માહિતી મળતા ગુજરાત ફર્સ્ટની ટીમ સ્થળ મુલાકાતે પહોંચી હતી, જેમાં કેટલી વરવી વાસ્તવિકતા સામે આવી હતી અને પાલિકા તંત્ર નગરજનોની સ્વાસ્થ્યની જાળવણીની દરકારમાં બામણું સાબિત થતું હોય તેવા દ્રશ્યો અમને જોવા મળ્યા। તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે। જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ નગરજનો ઉચ્ચારી રહ્યા છે। છોટાઉદેપુર નગરમાં આવેલી ઓરસંગ નદીના કિનારે જે ઓરસંગમાંથી પસાર થાય છે ભૂગર્ભ ગટર યોજના, એમાં કેટલી વાર રજૂઆત કરવા છતાં ભંગાણ હજુ સરખું કર્યું નથી। તોય છતાં એ ભંગાર બધું પાણી અંદરનું દૂષિત પાણી મિક્સ થાય છે અને એ આખા નગરમાં જાય છે, છતાં કોઈ પગલાં લેવાયા નથી। અમારે પગલાં નહીં લેવાય તો નગરપાલિકાને બી અરજી કરેલી છે, નહીં બાંધકામ સરખું થાય તો અમે ગાંધી ચીધિયા માર્ગે આંદોલન કરીશું। ભૂગર્ભ ગટર યોજના જે હાલ કાર્યરત છે તેમાં છોટાઉદેપુર નગરની ઓરસંગ નદીમાંથી થઈને પીપલેજ મુકામે આ લોકો ગંદુ અને દૂષિત પાણીને ત્યાં વેણ આપેલો છે। આ નગરની ઓરસંગ નદીમાંથી જે પાઇપલાઇન જઈ રહી છે તેમાં વારંવાર ભંગાણ સર્જાય છે, હાલ પણ તૂટેલી હાલતમાં છે। નગરપાલિકા તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને આ જ પાણી પીવાનું પાણી અને દૂષિત પાણી આગળ જઈને મિક્સ થઈને ફતેપુરા વોટર વર્ક્સમાં જઈ અને સીધું પ્રજા સુધી પહોંચે છે અને આ પાણી મોટો રોગચાળો લાવી શકે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે એમ છે। ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવી છે, એમાં એસટીપી લાઇન એક છોટાઉદેપુર નગરના તમામ વિસ્તારોનું મળમૂત્ર સહિતનું નદીમાંથી પસાર થઈ કવાંટ પુલ નીચેથી પીપલેજ ગામે એ ત્યાં એસટીપી લાઇન જાય છે। એ એસટીપી લાઇન અત્યારે બીજી વાર તૂટી ગઈ ઓરસંગ નદીમાં અને જે તૂટવાથી એનું હજારો લીટર દૂષિત પાણી મળમૂત્ર મિશ્રિત એ નદીમાં મિશ્રિત થાય છે નદીના પાણી સાથે અને એ નદીમાં જે વોટર વર્ક્સ ફતેપુરા આવેલું છે એ વોટર વર્ક્સના અંદર આ પાણી મિશ્રિત થઈને જ જાય। નગરપાલિકા વિસ્તારમાં કેટલાક જગ્યાએ ભૂગર્ભ ગટર યોજનાની જે પાઇપલાઇન લીકેજ થાય છે અને તૂટી ગઈ અને એના કારણે જે પાણી નગરપાલિકાને જે પીવાનો સોર્સ તરીકે જ્યાં સ્ટોર કરે છે ત્યાં મળતું હોવાની રજૂઆત ગામ લોકો તરફથી મળેલ છે, જે બાબતે હાલ મેન્ટેનન્સની કામગીરી એજન્સી હસ્તક હોય આ કામગીરી સત્વરે પૂર્ણ કરાવવાની। નગરજનોને પ્રાથમિક જરૂરિયાતોની સીધી દેખરેખ અને નિગરાણી કરવાની સીધી જવાબદારી છોટાઉદેપુર નગરપાલિકાની છે। તે વાત આરોગ્યની હોય, શિક્ષણની હોય, સાફ સફાઈની હોય, તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી એ નગરપાલિકાની સીધી જવાબદારીમાં આવે છે। ત્યારે હાલ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા છોટાઉદેપુર તંત્ર આ જવાબદારી નિભાવવામાં વામણું પુરવાર થયું હોય તેવા દેખીતા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। આપણે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુર નગરના ઓરસંગ નદીમાં જે ભૂગર્ભ ગટર યોજનાની પાઇપલાઇન જે જઈ રહી છે તેમાં પાણીના ફુવારા આ લીકેજિંગ હોવાના કારણે ભંગાણ સર્જાયું હોવાના કારણે પાણીના ફુવારાઓ ઉડી રહ્યા છે, જેને કારણે આ જે પાણી જે છે પાણી જે લીકેજ થઈ રહ્યું છે તે છોટાઉદેપુર નગરજનોને જે પીવાનું પાણી આપવામાં આવે છે ફતેપુરા વોટર વર્ક્સ તરફથી તે તરફનું આ વહેણ હોય છોટાઉદેપુર નગરજનોને હાલ તો એ ભય સતાવી રહ્યો છે કે આગળના દિવસોમાં આ જે પાણી દૂષિત પાણી જે પીવાના પાણીમાં જેની ભેળસેળ થવાના કારણે આવનારા દિવસોમાં કોઈ રોગચાળો ફાટી નીકળે તેવી હાલ તો નગરજનોમાં ભીતિ સેવાઈ રહી છે, પરંતુ એ સમજાતું નથી કે આટલો મોટો સ્ટાફ હોવા છતાં, આટલા મોટો પરિવાર હોવા છતાં આ વસ્તુ લોકોને દેખાય છે તો નગરપાલિકાના તંત્રને કેમ નથી દેખાતી તેવા અનેક સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।